આગળ વધીએ અને વાત કરીએ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે આણંદથી। આણંદમાં બાળકી હત્યા કેસ મામલે એક મહત્વના સમાચાર, એન્કાઉન્ટર મામલે એક મહત્વના સમાચાર જણાવીએ। વાસદ બાળકી હત્યા કેસમાં આરોપીનું મોત। વાસદ બાળકી હત્યા કેસમાં આરોપીનું મોત નીપજ્યું છે। પોલીસ પર ચપ્પાથી હુમલો, 2 જવાન ઘાયલ। આત્મરક્ષામાં પોલીસે કર્યો ગોળીબાર। સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું। વાસદ અપહરણ હત્યા કેસમાં મોટું વળાંક। સમગ્ર મામલે પોલીસની વધુ તપાસ ચાલુ। તો આ તરફ તમને જણાવી દઈએ એક મહત્વના સમાચાર, વાસદ બાળકી હત્યા કેસમાં આરોપીનું મોત નીપજ્યું છે। પોલીસ પર ચપ્પાથી હુમલો કર્યો, 2 જવાન ઘાયલ। આત્મરક્ષામાં પોલીસે કર્યો ગોળીબાર। સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું। વાસદ અપહરણ હત્યા કેસમાં મોટો વળાંક। સમગ્ર મામલે પોલીસની વધુ તપાસ ચાલુ। તો આણંદથી આ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। બાળકી હત્યા કેસમાં આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। આણંદ જિલ્લાના વાસદમાં 4 વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યાના કેસમાં આરોપીનું પોલીસ કસ્ટડી દરમિયાન ગોળી વાગતા મોત થયું છે। સમગ્ર ઘટનાએ જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે। માહિતી મુજબ 4 વર્ષની બાળકીનું વાસદ રેલવે સ્ટેશન પરથી અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું। બાળકીની શોધખોળ દરમિયાન તેનો મૃતદેહ અડાસ વાસદ રેલવે લાઇન નજીકથી મળી આવ્યો હતો। પોલીસે સીસીટીવી સહિતના ટેકનિકલ અને અન્ય પુરાવાના આધારે તપાસ કરતા એક શખ્સ બાળકીને લઈ જતો જોવા મળ્યો હતો। તો આ એક બાળકીના હત્યા કેસ મામલે આરોપીનું મોત નીપજ્યું છે, એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। આ સમગ્ર માહિતી મુદ્દે આપણે જોડાઈએ નોમાન પઠાણ સાથે આણંદથી। જી નોમાન, સૌથી પહેલા તો આ સમગ્ર ઘટનામાં શું બન્યું હતું અને આરોપીના મોત સુધીની ઘટનાક્રમ જણાવજો। વાસદ રેલવે સ્ટેશન પરથી પરમ દિવસે રાત્રિના 8:30 વાગ્યાના સુમારે 4.5 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું। બાળકીના પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો ન લાગ્યો હતો। ત્યારબાદ ગઈકાલે સવારે 7 વાગે રેલવે સ્ટેશનથી 200 મીટરના અંતરે રેલવે ટ્રેક પરથી આ 4.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી હતી। સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા હતા। તેમાં એક અજાણી વ્યક્તિ આ બાળકીને ઉંચકીને લઈ જતો હોવાનું દ્રશ્યમાન થયું હતું, જેથી પોલીસે આ બનાવની અંદર વધુ તપાસ હાથ ધરી હતી। બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને તેમાં હોવાની ઘટના આવી હતી અને ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। દરમિયાન આણંદની એલસીબી પોલીસને બાતમી મળી હતી આરોપી છે સુરેશ પરમાર નામનો, તે ભૂતાસણ પાસે છે। જે બાતમીના આધારે એલસીબી પોલીસે ત્યાં દોડી જઈ આરોપીને ઝડપી લીધો હતો અને સુરેશ પરમારને પોતાની પોલીસ વાનમાં બેસાડીને તેને વાસદ પોલીસ મથકમાં લઈ જવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન રસ્તામાં ઉતાર્યો હતો, ત્યારે આરોપી તરત પોતાની પાસે કર્યો હતો અને જેમાં જયદીપ નામના 2 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા। ત્યારે આઈજી રાણાએ આરોપીને તેને હાથાપાઈ કરવા વિચાર્યો હતો, પરંતુ આરોપી વધુ હુમલો કરવા જતો હતો, જેથી પોતાની પાસેની સર્વિસ રિવોલ્વરથી જેમાં 13 રાઉન્ડની ગોળી આરોપીને વાગી હતી। ત્યારબાદ આરોપી અને 2 પોલીસ કર્મચારીઓને ત્વરિત સારવાર માટે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન આરોપી સુરેશ પરમારનું મોત થયું હતું। આ ઘટના બાદ આજે પોલીસે ઘટના સ્થળેથી સેમ્પલ એકત્ર કર્યા હતા અને જે 6 રાઉન્ડ ફાયરિંગ થયા હતા તેના કાર્ટિજ પણ કબજે કર્યા છે અને પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે। જી નોમાન, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। હવે સમાચારમાં આપણે આગળ વધીશું અને વાત કરીશું